કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 30 અને 31 ઓગસ્ટે 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્ણ થયેલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે, તેમજ આવડિયા તળાવ, સાબરમતી અને ગાંધી આશ્રમ વિસ્તારમાં વૃક્ષારોપણ કરશે। 31 ઓગસ્ટે અમિત શાહ ઓગણજ વિસ્તારના યુએચસી સેન્ટરનું લોકાર્પણ કરશે। ત્યારબાદ તેઓ ગોતા વિસ્તારના વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરની પણ મુલાકાત લેશે। સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળોના પણ દર્શન કરશે, જેમાં નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન અને લાલ દરવાજા વિસ્તારમાં રીડેવલપ કરાયેલ સરદાર બાગનું લોકાર્પણ પણ સામેલ છે। આમ કેન્દ્રીય મંત્રી અમિત શાહ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓમાં ભાગ લઈ એએમસીના વિકાસ કામોને નવનિર્માણની દિશામાં આગળ ધપાવશે। સૌપ્રથમ સવારે 31 તારીખે ઓગણજ ખાતે યુએચસી સેન્ટર અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવેલું છે, ત્યાંની વિઝિટ કરી ત્યાંનું લોકાર્પણ કરશે। ત્યાર પછી વાત કરીએ કે વંદે માતરમ વિસ્તારની અંદર ગોતા વોર્ડની અંદર અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું છે, ત્યાંની વિઝિટ કરીને ત્યાંનું લોકાર્પણ કરવામાં આવશે। પરિણામે ત્યાંના જે નગરજનો છે તેને આપણે વાત કરીએ કે એમબીબીએસ ડોક્ટરની સેવા, તદુપરાંત તમામ પ્રકારના મોટાભાગના ટેસ્ટ 19 પ્રકારના આ અર્બન હેલ્થ સેન્ટરની અંદર કરવામાં આવશે। તદુપરાંત ત્યાં આગળ દવાઓ પણ ફ્રી મળશે। આમ આપણે વાત કરીએ કે મહાનગરની અંદર બીજા 2 અર્બન હેલ્થ સેન્ટરનો ઉમેરો થશે।